C. Joseph Vijayanam Nan. એક્ટરમાંથી રાજનેતા બન્યા અને રાજનેતામાંથી તમિલનાડુના મુખ્યમંત્રી બન્યા વિજય થાલાપતિ અત્યારે ખૂબ ચર્ચામાં છે. બંગાળની જેટલી ચર્ચા થઈ એમનાથી વધારે ચર્ચા તો તમિલનાડુની થઈ રહી હતી કે વિજય થાલાપતિ છે તે મુખ્યમંત્રી બનશે કે કેમ. ચર્ચા પૂરી થઈ પણ હવે વધારે એક વખત તેઓ ચર્ચામાં આવ્યા છે અને એ પણ એમના એક મોટા નિર્ણયના કારણે. શું નિર્ણય લેવામાં આવ્યો છે તેમની ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. તમિલનાડુની અંદર જ્યારે ચૂંટણી જાહેર થઈ હતી ત્યારે વિજય થલાપતિએ 7 વચનો આપ્યા હતા, એ ખૂબ ચર્ચામાં આવ્યા. પરંતુ હવે જ્યારે તેઓ મુખ્યમંત્રી બની ગયા છે અને મુખ્યમંત્રી બનતાની સાથે જ એક મહત્વપૂર્ણ નિર્ણય પણ તેમણે લઈ લીધો છે અને નિર્ણય છે કે તમિલનાડુની અંદર હવે જેટલી પણ જગ્યાએ દારૂ વેચાય છે તે તમામ બંધ કરવામાં આવશે. આદેશ આપી દેવામાં આવ્યો છે કે રાજ્યમાં ચાલતી 717 સરકારી દારૂની દુકાનો બંધ કરી દેવામાં આવશે. ધાર્મિક સ્થળો, શૈક્ષણિક સંસ્થાઓ અને બસ સ્ટેન્ડની 500 મીટરની ત્રિજ્યામાં આવતી તમામ દુકાનો આગામી 2 અઠવાડિયામાં બંધ કરી દેવામાં આવશે. હાલ તમિલનાડુની અંદર કુલ 4765 દુકાનો કાર્યરત છે, જેમાંથી 276 ધાર્મિક સ્થળો પાસે છે, 186 શૈક્ષણિક સંસ્થાઓ પાસે છે અને 255 બસ સ્ટેન્ડ નજીક આવેલી છે. વિજયના આ આદેશથી સામાજિક સુધારાની દિશામાં એક મહત્વનું પગલું માનવામાં આવે છે. દારૂબંધીના નિર્ણય ઉપરાંત મુખ્યમંત્રી વિજયે જનતા માટે અન્ય લોક કલ્યાણકારી જાહેરાતો પણ કરી છે. તેમણે ઘરેલું વપરાશકારો માટે 200 યુનિટ મફત વીજળી આપવાની યોજનાને પણ મંજૂરી આપી છે. આ સાથે જ રાજ્યમાં મહિલાઓની સુરક્ષા માટે એક સ્પેશિયલ ફોર્સની રચના કરવાની પણ જાહેરાત કરી છે અને દરેક જિલ્લામાં ડ્રગ્સ વિરોધી યુનિટ સ્થાપવાની પણ જાહેરાત કરી છે, જેથી રાજ્યમાં નશાના દૂષણને ડામી શકાય. એટલે કે હવે ચર્ચા એ થઈ રહી છે કે તમિલનાડુ ડ્રાય સ્ટેટ નથી, તેમ છતાં નિર્ણય લેવાયો એ ખૂબ સારી વાત છે. આમ જોવા જઈએ તો હવે ગુજરાતની અંદર પણ ચર્ચા થઈ રહી છે કે ગુજરાત તો ડ્રાય સ્ટેટ છે, તેમ છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે. અહીંયા પણ ક્યાંક આવો નિર્ણય લેવામાં આવી શકે તો ગુજરાત માટે પણ સારી બાબત છે. પણ હવે તમિલનાડુની અંદર આ શરૂઆત થઈ ગઈ છે. જોવાનું એ છે કે કયા કયા રાજ્યની અંદર તેમનાથી પ્રેરાઈને આવા નિર્ણય લેવામાં આવે છે. વિજય થલાપતિએ મુખ્યમંત્રી બનતાની સાથે જ કહી દીધું હતું કે કાયદો અને વ્યવસ્થાની કડક અમલવારી અને મહિલાઓની સુરક્ષા માટે મજબૂત પગલાં લેવામાં આવશે. આ સાથે જ હવે સૌ કોઈની નજર એ ઉપર છે કે જ્યારે ચૂંટણી જાહેર થઈ ત્યારે વિજય થલાપતિએ 7 વચનો આપ્યા હતા, એ હવે ક્યારે પૂરા કરશે. વિજય થલાપતિએ પોતાનું પૂરું ધ્યાન આ વખતે પ્રથમવાર મતદાન કરનારા યુવાનો અને વિદ્યાર્થીઓ ઉપર આપ્યું હતું. આ સાથે જ તેમણે વચનો એ પણ આપ્યા હતા કે 60 વર્ષની વય સુધી દરેક મહિલાને દર મહિને 2500 રૂપિયાની આર્થિક સહાય આપવાની, દરેક પરિવારને વર્ષમાં 6 LPG સિલિન્ડર મફત આપવાની, સાથે દીકરીઓના લગ્ન પ્રસંગે 8 ગ્રામ સોનું અને સિલ્ક સાડી ભેટ આપવાની વાત કરી હતી. ધોરણ 1 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસના ખર્ચ માટે દર વર્ષે 15,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. તમામ મહિલાઓ માટે સરકારી બસોમાં મુસાફરી સંપૂર્ણપણે મફત રહેશે. શિક્ષિત યુવાનોને મદદ કરવા માટે ગ્રેજ્યુએટ થયેલા યુવાનોને દર મહિને 4,000 રૂપિયા અને ડિપ્લોમા ધારકોને દર મહિને 2500 રૂપિયા બેરોજગારી ભથ્થું આપવામાં આવશે. 5 એકર સુધીની જમીન ધરાવતા નાના ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવશે, જ્યારે 5 એકરથી વધુ જમીન ધરાવતા ખેડૂતોનું 50% દેવું માફ કરવાનો વાયદો પણ કરવામાં આવ્યો હતો. હવે એ જોવાનું છે કે આ વચનોમાંથી મુખ્યમંત્રી વિજય છે એ કેટલા વચનો પાડે છે. હવે જે રીતે વિજય થલાપતિ મુખ્યમંત્રી બનતાની સાથે જે દારૂની જે દુકાનો ચાલી રહી છે તે બંધ કરવાનો નિર્ણય કર્યો છે, તેમને લઈ આપ શું માનો છો? શું ખરેખર આવો નિર્ણય છે આપણા ગુજરાતમાં પણ થવો જોઈએ? આમ તો આપણા ગુજરાતમાં એવું કહેવાય છે કે દારૂબંધી છે, તેમ છતાં ખુલ્લેઆમ દારૂ વેચાય છે, આપણે અનેક વાર જોયું છે. શું લાગે છે આ નિર્ણયનું ગુજરાતમાં અમલવારી જો થાય તો ગુજરાતને કેટલો ફાયદો થઈ શકે એમ છે? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.